નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે। સરકાર આ સત્રમાં 10 જેટલા મહત્વના બિલની રજૂઆત કરવાની તૈયારીમાં છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી। 1 ડિસેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે વેપારીઓ માટે રાહતના ન્યૂઝ છે। ચક્રવાત દિત્વા નબળું પડ્યું છે, પરંતુ તેની અસરને કારણે તમિલનાડુ અને ચેન્નાઈમાં ભારે વરસાદ થયો। શ્રીલંકામાં ચક્રવાતને કારણે ભારે તબાહી સર્જાઈ છે। કેન્દ્ર સરકારે 60 વર્ષથી વધુ વયના લોકો માટે ખાસ સિનિયર સિટીઝન કાર્ડ 2025 જાહેર કરવાની જાહેરાત કરી, જેમાં આરોગ્ય અને મુસાફરીમાં વિશેષ લાભ મળશે। ગુજરાતના રાજભવનનું નામ બદલીને હવે સત્તાવાર રીતે લોકભવન કરવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। 6 સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં બેંક ઓફ બરોડાના ATMમાં લૂંટની શંકાને કારણે અફરાતફરી મચી હતી। ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો। નલિયા અને ગાંધીનગરમાં તાપમાન ઘટ્યું છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ વિકાસ કામોમાં નબળી ગુણવત્તા ચલાવી ન લેવાની ધમકી આપી। રાજકોટ પોરબંદર હાઈવે પર જોખમી રીતે બાઇક સ્ટન્ટ કરનાર યુવકની પોલીસે પકડ કરી। ગોંડલમાં 4 કેન્દ્રો પર મગફળીની ખરીદી બંધ રહેતા ખેડૂતોમાં રોજ જોવા મળ્યો। અમદાવાદના ઓઢવમાં હોટ મિક્સ વાહનની અડફેટે આવતા એક શ્રમિકનું મોત થયું। દેગામના લાખાજીના મુવાડા ગામે ભેંસોને બસાવવા જતા યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતા મૃત્યુ થયું। અમદાવાદના દરિયાપુરમાં રિનોવેશનના નામે હેરિટેજ ગણાતા ચબૂતરા તોડી પાડવામાં આવતા વિવાદ થયો। હર્ષસંઘવીની હાજરીમાં વડોદરા ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોટીલા જસદણ હાઈવે પર ગેરકાયદેસર રીતે ખનન કરતા વાહનો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। નરોડામાં ગટરના તૂટેલા ઢાંકણા પરથી વાહન સ્લીપ થતા શ્રમિકનું મોત થયું, જે CCTV કેમેરામાં કેદ થયું। ગોધરાના નદીસર ગામે કરોડોની રેતી ચોરી કૌભાંડ, ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગ સામે વિરોધ વ્યક્ત કર્યો। અમદાવાદના નવા નરોડા દંપતી સાથે UK જવાની લાલચમાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ। તમિલનાડુમાં 2 બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં 11 લોકોના મોત થયા અને 40થી વધુ ઘાયલ થયા। રાજસ્થાનના શ્રી ગંગાનગરમાંથી ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન ISIના સંપર્કમાં રહેલા જાસૂસની ધરપકડ કરવામાં આવી। દિલ્હી બ્લાસ્ટના કેસમાં જમ્મુ કાશ્મીરમાંથી એક ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરવામાં આવી। નવેમ્બર મહિનામાં ઓટો સેક્ટરમાં જબરજસ્ત તેજી જોવા મળી છે। લગ્ન સિઝનની કારણે વાહનોનું વેચાણ વધ્યું છે। વિરાટ કોહલીએ શાનદાર સદી 135 રન ફટકારીને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું। મારુતિ સુઝુકી આવતીકાલે તેની નવી ઇલેક્ટ્રિક કાર E-Vitara લોન્ચ કરવા જઈ રહી છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।